ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું છું ડોક્ટર હર્ષ પટેલ, કન્સલ્ટન્ટ ન્યુરોફિઝિશિયન એટ નારાયણ ન્યુરો ક્લિનિક મહેસાણા. પાર્કિન્સોનિઝમના પ્રકાર વિશે વાત કરીએ તો એમાં મુખ્ય 4 પ્રકાર હોય છે. પહેલું છે ટિપિકલ પાર્કિન્સોનિઝમ, બીજું છે એટિપિકલ પાર્કિન્સોનિઝમ એટલે કે પાર્કિન્સન પ્લસ સિન્ડ્રોમ, ત્રીજું છે સેકન્ડરી પાર્કિન્સોનિઝમ અને ચોથું છે હેરેડોડિજનરેટિવ પાર્કિન્સોનિઝમ. પહેલાની વાત કરીએ એટલે કે ટિપિકલ પાર્કિન્સોનિઝમ. આને આપણે ઇડિયોપેથિક પાર્કિન્સન ડિઝીઝ પણ કહેતા હોઈએ છીએ અને ટિપિકલ એટલા માટે કહેવાય છે કેમ કે આની અંદર જે પાર્કિન્સોનિઝમના મુખ્ય 4 લક્ષણ છે, જેમ કે ધ્રુજારી, ધીરાપણું, કડકપણું અને ચાલવામાં બેલેન્સ બગડવું, આ મુખ્ય લક્ષણ હોય છે. અને સાથે જે આની દવા છે એ દવાથી બહુ સારો એવો રિસ્પોન્સ જોવા મળતો હોય છે. એટલા માટે આને આપણે ટિપિકલ પાર્કિન્સોનિઝમ કહેતા હોઈએ છીએ. એટિપિકલ પાર્કિન્સોનિઝમને આપણે પાર્કિન્સન પ્લસ સિન્ડ્રોમ પણ કહેતા હોઈએ છીએ. એ એટલા માટે જેના નામમાં છે પાર્કિન્સન પ્લસ, એટલે પાર્કિન્સનના લક્ષણ તો હશે જ, પણ પ્લસ એટલે આના સિવાય પણ મુખ્ય લક્ષણો બીજા જોવા મળતા હોય, જેમ કે વસ્તુઓ ભૂલી જવી, અલગ અલગ ચીજોના આભાસ થવું, પર્સનાલિટીમાં ચેન્જીસ આવી જવા, વાળી ઘડીએ પડી જવું, જોવામાં તકલીફ પડવી, થોડું ખાઈએ તો પેટ ભારે થઈ જવું, ઊભા થઈએ એટલે ચક્કર આવી જવા, પેશાબમાં નિયંત્રણ ગુમાવી દેવું અને જેના પાર્કિન્સન્સમાં જે દવા વપરાતી હોય છે એ દવાથી જોઈએ એવો રિસ્પોન્સ ના મળવો, આ બધા કેસીસને આપણે પાર્કિન્સન પ્લસ સિન્ડ્રોમમાં ગણતા હોઈએ છીએ. આના બી ઘણા બધા પ્રકાર છે, જેમ કે પ્રોગ્રેસિવ સુપ્રાન્યુક્લિયર પાલ્સી, કોર્ટિકોબેઝલ ડિજનરેશન, ફ્રન્ટોટેમ્પોરલ ડિજનરેશન, આ બધા જે છે એ બધા પાર્કિન્સન પ્લસ સિન્ડ્રોમમાં આવે.